દોસ્તો 6 જૂને જંતર મંતર પર જે કંઈ થયું એ વિદ્યાર્થીઓના આંદોલન નહોતું, એ માત્ર એક પ્રી પ્લાન પોલિટિકલ ડ્રામા હતો. વિદ્યાર્થીઓના ખભા ઉપર બંદૂક રાખીને કોણ પોતાની રાજનીતિ ચમકાવી રહ્યું છે એનો સમય આવી ગયો છે હિસાબ માંગવાનો. અને જે લોકો વર્ષો પહેલા નીટમાં ફેલ થયા હતા અથવા જેમના કરિયરમાં દાયકાઓ વીતી ગયા છે એ લોકો ત્યાં નેતૃત્વ કરી રહ્યા હતા. ભાઈ, તમારી ભણવામાં કચાશ રહી ગઈ હોય તો તમારો ગુસ્સો પરીક્ષા પર કે સરકાર પર ઉતારવાને બદલે ફરીથી મહેનત કરો અને ભણતરમાં ધ્યાન આપો. પણ ના, અહીં તો ફ્રીબીઝ અને વલ્ગર પોલિટિક્સનો જાદુ ચાલતો હતો. 6 જૂને જંતર મંતર પર જે થયું માત્ર એક સુનિયોજિત સ્ક્રિપ્ટ હતી. સરકાર પર નિશાન સાધવાની, દેશની સિસ્ટમ પર સવાલ ઉઠાવવાની અને છેલ્લે બધું પોલીસ પર દોડીને લોકશાહી ખતરામાં છે તેનો રાગ આલોપવાની. આ કોઈ અચાનક થયેલી ઘટના નથી. વડોદરામાં કેજરીવાલના માણસે જે આઈબી ઓફિસર પર નાટક કર્યું હતું, બિલકુલ એવું જ આ જંતર મંતરના સ્ટન્ટ હતો, જેનો એકમાત્ર ઉદ્દેશ દેશમાં અરાજકતા ફેલાવવાનો અને પોતાની રાજકીય દુકાન ચમકાવવાનો હતો. આ કોકરોચ જનતા પાર્ટીના નવા 3 ચહેરા જુઓ. મિસ્ટર દાસ, જેમને ટુકડે ટુકડે ગેંગમાં દેશભક્તિ દેખાય છે. આશુતોષ, જેમના ટ્વીટ્સથી સાબિત થાય છે કે તેમનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે. અને છેલ્લા ધ્યેય, જે ધ્રુવ રાઠીના માસ્ટર માઇન્ડ રહી ચૂક્યા છે. આ ત્રણેયનું કનેક્શન અને એજન્ડા એક જ છે, ભારતને ફાર લેફ્ટ તરફ ધકેલવાનું. વિદ્યાર્થી મિત્રો, કોઈના પેટ્રોલના પૈસા અને ટાઈમ પાસ માટે તમારા કરિયરને દાવ પર ના લગાવો. આ લોકો તમારી સાથે નથી, તમારી મજબૂરી સાથે રમે છે. જાગૃત બનો અને આવા સસ્તા સ્ટન્ટથી દૂર રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આવા જ વિડીયો માટે અમને જરૂરથી ફોલો કરજો.